કેટલાય લોકોના આત્માને સરસ સરસ ને સરસ કર્યા. ચારિત્રના એક બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય એવા ગિરનાર મંડળ શ્રી નેમિનાથ દાદાનો જે પ્રભુના આલંબને અત્યારે આપણામાંથી ઘણા બધા પુણ્યશાળીને ભોજ દસમીની આરાધના ચાલતી હશે. જે પ્રભુ પ્રાતઃસ્મરણીય, જે પ્રભુ ચિંતામણી, જે પ્રભુ દુઃખ ભંજન હરનાર, તમારા મારા હૃદયનો ધબકાર સંખેશ્વર મંડળ બોલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનો. જે પ્રભુના શાસનમાં ભળવા બંને દીકરીઓ તત્પર થઈ છે. જે પ્રભુનું શાસન તમને અને મને આ ભવજલથી તારવા માટે એક મજબૂત જહાજ તરીકે આપણી સમક્ષ ઊભું છે. એવા ચરમ તીર્થપતિ 24મા તીર્થપતિ બોલ શ્રી શાસનપતિ મહાવીર સ્વામી ભગવાનનો. વિનંતી કરીશ સ્વસ્થાન પર એકવાર વિનંતી થઈ રહી છે. પહેલેથી જ થોડા આગળથી બેસીએ, જેથી પાછળથી આવનારા આપણા જ મિત્રો, આપણા પરિવાર છે. ખરેખર દીકરીના સત્વને તો વંદન છે. દીકરીના સત્વને વંદન જેટલા કરીએ એટલા ઓછા છે. પણ ખરેખર દિલથી આજે એટલો અહોભાવ થાય છે. જે સવારે 5:30-6 વાગ્યાની ઠંડીમાં ક્યાંક બ્લેન્કેટ છોડવાનું મન ન થાય, જ્યાં આપણું ડબલ બેડ છોડવાનું મન ન થાય. આટલા વાગે આટલામાંથી જેટલા પણ આવ્યા છે, કદાચ છેલ્લા 6 મહિનામાં પણ સવારે 5:30 ઉઠ્યા હશે કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે. એવા સમયની અંદર મારા માટે નહીં, પોતાના સ્વાર્થ માટે નહીં, દીકરીને એક સુંદર મજાના આશીર્વાદ મળે ને એના માટે આ બધા અહીંયા પધાર્યા છો. એકવાર બધા માટે જબરદસ્ત તાળી બતાવો. ખરેખર આપણા ભાવને વંદન છે. ચાલો ને એક યાત્રાની અંદર પગલાં માંડીએ. ચાલો ને આજે એક અવનવી યાત્રા કરીએ. સર્વપ્રથમ એમ કહેવાય જસ નામ સિદ્ધિ काम सिद्धि, सिद्धि के बोलो ने जस नाम सिद्धि काम सिद्धि, सिद्धि के भंडार है. जस वचन सिद्धि स्मरण सिद्धि, स्मरण पाप निकंदना. ये सिद्धि सुरेश्वर सद्गुरुना चरणे करूँ वंदना, चरणे वंदना. જેમનો પરિચય આપવાની અહીંયા બિલકુલ જરૂરિયાત નથી. જેમના આશીર્વાદ છતાં અને છુપા છે, જેમના થકી આ પરિવાર અને પરિવારના બંને રત્નો શાસનના અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. દર ગુરુવારની સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા 12 વાગ્યા સુધી જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પણ પધારે છે. એવા તમારા અને મારા હૃદયમાં વસતા વચનસિદ્ધ મહાપુરુષ સંત સમીર બોલ શ્રી આચાર્ય ભગવાન સિદ્ધેશ્વર મહારાજ કી જય હો. અનેક ગ્રામોદ્ધારક, પ્રવચન પ્રભાવક, સંઘ શાસનની અદ્ભુત ધુરા સંભાળનારા, જેમના ચરણોમાં બંને દીકરી રમવા જઈ રહી છે એવા સુરેશ્વર ભગવાન, આ પિતરા પ્રભુ અર્યંત પ્રભુના તુલ્ય સુરેશ્વર ભગવાન શ્રી નરરત્ન સુરેશ્વરજી મહારાજના ચરણોમાં ભાઈ માણસાએ અક્ષય રત્ન વિજયજી સાહેબ, ગુરુ શ્રમણી ભગવાન જેમના ચરણોમાં જીવન સમર્પિત કરવાના છે, પરમ પૂજ્ય સાધ્વી ભગવાન યશોવર્ધનાશ્રીજી સાહેબ, અને સાથે સાથે કૈકા સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી ભગવાન શ્રી કંઠવર્ધનાશ્રીજી સાહેબ, દરેકે દરેક દિન શાસનના શ્રવણ અને શ્રમણી ભગવાનના ચરણોમાં ભાવપૂર્વક વંદના. પહેલો જ પ્રશ્ન, જ્યારે આ પ્રસંગનું આપણને કંઈક હાઈલાઇટ મળી કે આવો પ્રસંગ છે, સૌથી પહેલો વિચાર શું આવેલો? પ્રસંગનું નામ છે દીક્ષા પહેલા. પ્રસંગનું નામ છે દીક્ષા પહેલા. આ પ્રસંગની જરૂરિયાત કેમ? આ પ્રસંગ કરવા પાછળનું કોઈ તથ્ય કારણ કેમ? ક્યારેક ક્યારેક આખી દીક્ષા પતી જાય ને, પણ એ દીક્ષા છે ને માત્ર પતી જ જતી હોય છે. આપણા જીવનમાં જે શુભ ભાવો જન્મવા જોઈએ ને, જન્મવા વગરની આખી દીક્ષા થઈ જતી હોય છે. કેવું મજાનું એમનું મુહૂર્ત નીકળ્યું.
દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું ને ત્યાંથી જ્યાં સુધી દીક્ષા હાથમાં રજોરત લઈને ઝૂમશે, આમ વેશ પરિવર્તન થશે, આમ મુહૂર્તથી લઈને આ દીક્ષા ભાગવતી પ્રવચ્યા, એ છે ને એમના જીવનનો ગોલ્ડન પીરિયડ છે. હા, એમના જીવનનો ગોલ્ડન પીરિયડ. એક નાની કમ્પેરિઝન કરું. આ પ્રસંગ કેમ આપણા સંસારની દુનિયામાં જ્યારે આપણું આવી રીતે નક્કી થાય, ગોઠવાય, ત્યારે કેટલો બધો પ્રેમ હોય. પ્રિય પાત્રને જે ગમે એ આપણને, પ્રિય પાત્ર એમ કે મને યેલો કલરનો તો ડ્રેસ પહેરે ને તો ગમે. યેલો આપણે આખી જિંદગીમાં ના પહેરે તો પણ પહેરતા. કોઈ પ્રિય પાત્ર કે મને તો આવું આ રીતનું જ મને ભોજન ભાવે, આ રીતનું ભાવે, આપણે બહાર જઈને તો એવું કંઈક ટ્રાય કરશું, ઘરે આવું કંઈક તો આપણને પણ ભાવવા લાગે ને, કારણ કે આપણને એ પ્રિય પાત્ર ગમે છે. આ દીકરી છે ને, એમનું પ્રિય પાત્ર કોઈ સામાન્ય આ દુનિયાનો વર નહીં. આ દીકરીનું પ્રિય પાત્ર છે ને એ તો જીનવર છે. એને જે ગમ્યું ને એ બધું આ દીકરીને ગમ્યું છે. એને જે ગમ્યું ને એને જે કર્યું ને બધું એમને ગમ્યું છે. આપણને છે ને ભગવાન ગમે અને એમને છે ને ભગવાન હું ગમે. આટલો ડિફરન્સ છે. અને હજી એક વાત કહું, આજનો પ્રસંગ વિશેષથી કેમ ખબર છે? સાચું કે તમારા એ દિવસોને યાદ કરજો. એ ગોલ્ડન પીરિયડ્સમાં હોય, દુકાને હો, પ્રિય પાત્ર કે આજે સાંજે આમ જવું છે, આમાં કંઈક પ્લેન બને, કંઈક ગોઠવાય અને પરિવારવાળા તમને એમાં ભળવા ના દેતો, પરિવારવાળા એમાં જોડાવા ના દેતો, કઈક રીતનું બંધન કરે તો શું થાય? હા, મારો છટકે કે અત્યારે શું બોલવું કરો છો, આમ છે તેમ છે, આમ નામ, આપણને ગમે ન ગમે. આ છે ને આ એમનો ગોલ્ડન પીરિયડ છે. હા, હવે છે ને એમને જે રીતનો પ્રભુ સાથે પ્રેમ કરવો હોય ને, એની અંદર જો આપણે અડચણ કરીએ ને, એમને નડીએ ને, એમ કહીએ, બહુ અત્યારે તો પ્રચલિત છે કે હવે આ નથી કરવાનું, હવે અત્યારે આ બધું કરી લો ને, કહીએ કે ન કહીએ? સાચું કોને કે હવે તમે ક્યાં દુબઈ, સિંગાપોર ને અમેરિકા ફરવાના, હે કરી લો ને અત્યારે. પણ એમને નથી ગમતું. એમને પરમાત્મા સાથે ભળતા આપણે અટકાવીએ છીએ, વચ્ચે વિઘ્ન કરીએ છીએ, આપણે એમને પાછા કહીએ છીએ. બોલો એમને ગમે? એ ખુશ થાય ખરા? આજનો પ્રસંગ છે ને એના માટેનો પ્રસંગ છે. હું એમ કહું, પરિવાર એક તાંત્રે બંધાયેલો છે. સવારમાં પરિવારના વડીલ હોય, લગભગ 52-55 વર્ષની ઉંમર હોય, અચાનક ચક્કર આવે, આંખો આમ બંધ થવા લાગે, બીપી ઉપર નીચે થાય, ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ કરો, રિપોર્ટ આવે અને એમાં ખબર પડે એ ડાયાબિટીસ. હવે સાંજે એ બધા રિપોર્ટ આવી ગયા, ડોક્ટરને બતાવી દીધું. ડોક્ટરે કીધું કે ભાઈ અત્યાર સુધી જિંદગીમાં જેટલી મિષ્ટાન ખાધી એ ખાધી, હવે પ્લીઝ કંટ્રોલ. સાંજનો સમય છે. એ ભાઈ એવા હતા કે એક સાથે જમવા બેસે તો 3 મોનથાળના પીસ તો આરામથી. અને સાંજે જ્યારે એ આપણા પરિવારના જન વાપરમાં બેસે, ચોગ્યાર કરે ને ત્યારે ભૂલથી પણ નિષ્ઠાને અડે, આપણું રિએક્શન શું હોય? હા, શું હોય રિએક્શન? બોલો ને, શું હોય? નહીં અડવાનું, નહીં ખાવાનું. પણ એમને હવે આખી જિંદગી છોડ્યું જ છે, તો અત્યારે થોડોક ખાઈ લે તો શું ફરક પડે? હા પુણ્યશાળી, હું એમ કહું, ડાયાબિટીસના જે પેશન્ટ જેમને આખી જિંદગી મોનથાળ છોડ્યો છે, તો સહેજ સાંજે એક દિવસ ચોગેરમાં વાપરી લે તો શું ફરક પડે? ભાઈ પ્રતિકભાઈ ચાલે, ચલાવી લેવાય. બસ અમારા જે રક્તકોક્ષી માતા પિતા પ્રતિકભાઈ અને રિદ્ધિબેન આજે એટલું જ કહે છે, જેમ પોતાના સગાવાલા હોય ને, જેને મોનથાળ પ્રિય હોય, આખી જિંદગી ડોક્ટરે ખાવાની ન પાડી હોય અને એક સાંજના એક દિવસે ચોગ્યારમાં પણ તમે એને અડવા નથી દેતા ને, આ અમારી દીકરી છે ને, આખું જીવન આ બધા સંસારના કહેવાતા સુખોને લાત મારીને જવાની છે, આખી જિંદગી છોડવાની છે. તો શું કામ એને આ ગોલ્ડન પીરિયડમાં આ નથી કરવાનું? તો અત્યારે તું આ કરી લે ને, અત્યારે આવી વસ્તુ તું કરી લે ને. આવી કહેવાની એક નાનકડી ભૂલ ન કરીએ, આવી કોઈ આપણાથી ચેષ્ટા ન થઈ જાય. હા, આપણાથી આવી કોઈ ઘટના ન બની જાય. કારણ કે ઘટના કેવી બને છે?
અંતરમાંથી, એના શરીરમાંથી, એના દિલમાંથી બધું સંસારનો ગંધવાળો કાદવ પમ્પિંગ કરીને કાઢ્યું હોય અને તમારા ને મારા એવો આવે કે હવે આખી જિંદગી આ સાગરમાં ક્યાં ડૂબકી મારવાની છે, ચાલ ને એકવાર ડૂબકી મારતા આવીએ. જોજો આવી ભૂલથી પણ ભૂલ ના થઈ જાય, હા, આવી એક નાની મિસ્ટેક ના થઈ જાય. તો એના માટે આપણે શું કરી શકીએ? વાયના કેવા હોય, પગલા કેવા થાય, મહોત્સવો ઉત્સવ કેવા થાય, એનો વિદાય સમારંભ કેવો હોય, એમની જે પણ પ્રક્રિયા હોય, જે પણ હવેની આગળ બનનારી ઘટના હોય, એ પછી રાત્રિ જગો હોય, પરચીદાનનો વરઘોડો હોય, એમાં આપણી ભૂમિકા શું? આપણે શું કરશું? આપણે કેવી રીતે પ્રસંગને ચાર ચાંદ લગાવીશું? પિતા હોય ને પિતા ને માતા, એમનું તો જેને હૃદય સમર્પિત કરે છે, હા, શાસનને એમને તો ઉલ્લાસોએ માન્યું. અહીંયા જેટલા પણ વધારે છે બધા સગાને વાલા છો, માટે તમે અહીંયા છો. સૌથી વધારે નજીક છે પ્રતિકભાઈને આપ સર્વ છો, આ પરિવારના આપ સર્વ છો. આપણે એવું વાતાવરણ ક્રિએટ કરવું છે. થોડા જલ્દી આગળ વધારજો ને ફટાફટ. ચાલો ફટાફટ સેટ થઈ જઈએ. અહીંયાથી છે ને એક પદ લેવાની આપણે એક નાનકડો પ્રયત્ન કરીએ છીએ. બહુ મજાનું પદ છે. મારે તો લેવાની છે દીક્ષા. જે દીકરી પ્રભુમય બનવા જઈ રહી છે, એમ કહેવાય છે કે દીકરી તો વહાલનો દરિયો. ક્યાંક બહુ સરસ મજાનું એક વાત લખી હતી કે ગયા ભવની અંદર તમે જે પુણ્ય કર્યા હોય ને, ગયા ભવની પુણ્ય રાશિ ભેગી થાય અને એની રસીદ પ્રભુજીને તમને દીકરીના સ્વરૂપે આપે. લે દોસ્ત આ તારા ગયા ભવની પુણ્ય, લે દોસ્ત આ તારી દીકરી. એમ કહેવાય કે દીકરી એટલે પ્રભુથી મળેલા આશીર્વાદ નહીં. પ્રતિકભાઈ, દીકરી એટલે પ્રભુથી મળેલા આશીર્વાદ નહીં. ક્યાંક બહુ સરસ લખ્યું છે, દીકરી એટલે પ્રભુને મળેલા આશીર્વાદ નહીં, ફૂલ આશીર્વાદ રૂપે આપણા ઘરે આવેલા પ્રભુ, એનું નામ. તો ચાલો ને એક જ માર્કેટની અંદર આજે છેલ્લા 25 વર્ષથી આપણી દુકાન ચાલે છે. સેમ પ્રોડક્ટ 5 વર્ષ પહેલા જ કોઈ મિત્ર આવીને એના દુકાન ચાલુ કરી, સાંજ ચા પી રહ્યા છે, 24 પહેલાનો સમય છે, આવીને હસતા હસતા કીધું કે ભાઈ દેવગુરુ ધર્મની કૃપા એવી છે ને, ગયા વર્ષે 8 કરોડનું ટર્નઓવર હતું, આ વર્ષે 12 કરોડનું થઈ ગયું. હસતા હસતા મિત્ર બોલી ગયો, આપણે વિચાર કર્યો છેલ્લા 25 વર્ષથી દુકાન લઈને બેઠો છું, હજી મારું ટર્નઓવર 10 કરોડથી વધારે થતું નથી, શું વિચાર આવે? ઈમાનદારીથી શું વિચાર આવે? મારો બેટો હોશિયાર નીકળ્યો, આવે કે નહીં? કે યાર પુણ્ય એના જબરદસ્ત કામ કરે છે. બીજો વિચાર, કઈ વાંધો નહીં, 1 વર્ષમાં હું પણ ત્યાં સુધી પહોંચી જઈશ. વિચાર આવે કે ના આવે? હું એટલું કહું, કદાચ આપણે એવા વિચારમાં જતા રહીએ આપણા જ માર્કેટમાં, એટલે કે આપણા જ સંસારમાં. કોઈક 25 વર્ષ, કોઈ 35 વર્ષ, કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષથી છે. મૃત્યુ એ નિશ્ચિત છે. એક દિવસ દુકાનને તાળા લાગવાના નક્કી છે. મૃત્યુ પર રોઈ શકાય છે, રોકી શકાતું નથી, આવવાનું ખબર છે. અને ત્યારે ખબર પડે કે જે છેલ્લા 40 વર્ષથી હું ધર્મ કરતો હતો, આવા સંસારરૂપી માર્કેટમાં એક 19-20 વર્ષની ઉંમરના કોઈક આત્મા આવ્યા અને બહુ ઓછા સમયમાં લખલૂટ કમાણી કરીને ચાલ્યા ગયા, ત્યારે આપણને પહેલો વિચાર શું આવે? હું એટલું કહું, જો સંસારના ક્ષેત્રે કોમ્પિટિશન કરનારા આપણે હોય ને, તો આ સંયમના ક્ષેત્રે પણ કોમ્પિટિશન કરવી જ જોઈએ. એમને એટલું જ કહીએ, ડોન્ટ વરી, આજનો પ્રસંગ અમારા માટેનો છે. દીક્ષા પહેલા અમે શું કરીએ એના માટેનો પ્રસંગ છે. જો તમે દીક્ષા લેતા હોવ ને, અને કદાચ સંસારમાં મારો ફ્રેન્ડ 12-15 હજાર કરોડનું ટર્નઓવર કરે તો હું એની પાછળ ભાગું, એ મર્સિડીઝ લાવે તો હું મર્સિડીઝ લાવવાનો પ્રયત્ન કરું, એ બંગલો કરે તો હું કરવાનો, અને એ બધી કોમ્પિટિશન દૂર. હવે તમે દીક્ષા લઈ રહ્યા છો, આજે બેઠા બેઠા અહીંયા હૃદયથી, એક મનથી, કદાચ હોઠોથી પણ આજે એટલું જ કહેવું છે, મારે તો લેવાની છે. એકવાર બોલી શકે? ચાલો વિનંતી કરીશ મોક્ષિતભાઈને, તપોવની કલ્યાણ મિત્ર મોક્ષિતભાઈ, શું મધુર
મિત્ર પાર્થભાઈ ખૂબ મજાના શબ્દના સથવારે આપણને થોડીક પળો આ યાત્રાની અંદર જોડી જશે. એકવાર તાળીઓના ગણગણાટ સાથે પાર્થભાઈ દીક્ષાર્થી આઈ નો ઠંડી છે, આપણા બધાના હાથ જેકેટમાં કાં તો સાની અંદર છે, પરંતુ આજે આપણા આત્મા ઉપર લાગેલી ઠંડી નવડાવી છે. અત્યાર સુધી દેહ પર લાગતી ઠંડીની બહુ કાળજી કરી, પરંતુ આજે આત્માને આટલા વર્ષોની ઠંડી ગરમી લાગે છે એને ઉડાડવાનો પ્રયત્ન કરે છે. હૃદયના તાલથી અને નાભીથી જયકાર સાથે જોડાઈને આજની યાત્રાનો પ્રારંભ કર્યો છે. દીક્ષાર્થી દીક્ષાર્થીનો અરે દીક્ષાર્થી દીક્ષાર્થીનો મારી બહેની દીક્ષા લે. મારી બહેની દીક્ષા લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અરે સંગની દીકરી દીક્ષા લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. દીક્ષા દીક્ષા અને દીક્ષા ગુરુ ભગવતના હસ્તે રજોહણ ગ્રહણ કરવું એટલે દીક્ષા. અને કરમી ભંતે પ્રભુ ગુરુ ભગવત ઉચરાવે અને ત્યારબાદ સંયમ જીવનમાં જીવવું એની શરૂઆત એટલે દીક્ષા. પરંતુ આજે આપણે ભેગા થયા છે દીક્ષા પહેલા. આ શું છે? કદાચ પ્રવેશ્યા હોઈએ ને તો સામે જ લાગેલું પોસ્ટર બેનર ઉપર આપણું ધ્યાન ગયું ને તો સુંદર મજાની એક વાત લખી છે, આપણા પુણ્યના અને શુદ્ધિના કઈ રીતે ગુણાકાર થઈ શકે અને દીક્ષાનો પ્રસંગ સર્વોત્કૃષ્ટ કઈ રીતે સાકાર થાય. એટલે દીક્ષા પહેલા આપણા માટે નવો પ્રશ્ન છે, પરંતુ એક પ્રશ્ન પૂછું, જવાબ આપશો? આપણે કોઈ પૂછે લગ્ન પહેલા શું આપણે ક્યાં શું આવે? લગ્ન પહેલા પ્રી વેડિંગ. પરંતુ એ પહેલા વર કન્યા તો શોધો. અત્યારનો સળગતો પ્રશ્ન, વર કન્યા શોધાય, ત્યારબાદ એન્ગેજમેન્ટ, સગાઈ, સંગીત, ગણેશ સ્થાપના અને પછી લગ્ન. કદાચ લગ્ન પહેલા કોઈ પૂછે તો આપણને ખબર પડે, પરંતુ દીક્ષા પહેલા કોઈ પૂછે તો તમને જણાવી દઉં, સગપણ પહેલા બે વ્યક્તિ વચ્ચે પહેલા પ્રેમ જોઈએ, ભોજન પહેલા આપણને ભૂખ જોઈએ, સુવિધા પહેલા આપણી પાસે પહેલા સુવિધા પહેલા પૈસા જોઈએ. આઈ રિપીટ, સગપણ પહેલા પ્રેમ જોઈએ, ભોજન પહેલા ભૂખ જોઈએ, સુવિધા પહેલા પૈસા જોઈએ, સંવત્સરી પ્રતિક્રમણ પહેલા સર્વ જીવ સાથે ક્ષમાપના જોઈએ. અને સાહેબ બહુ ટકોર અને બહુ જ રિયલી વાત કરું કે દીક્ષાર્થીની દીક્ષા પહેલા ઉપસ્થિત દીક્ષાર્થીના સ્વજનોનો સાહેબ વિવેક જોઈએ, વિવેક જોઈએ. દીક્ષાર્થી દીક્ષા લીધા બાદ કેવું ઔચિત્યપૂર્ણ જીવન જીવે છે એની ખ્યાલ આપણને હોય છે. ગુરુ આજ્ઞાનું પાલન કેવી રીતે કરે છે એનો ખ્યાલ આપણને હોય છે. આપણને બધો જ ખ્યાલ હોય છે કે ગુરુ ભગવંતે કેવા આચારમાં રહેવું જોઈએ. આપણને
લેવું જોઈએ. સલાહ આપવામાં આપણે ઓલવેઝ પહેલા હોઈએ છીએ, પરંતુ આપણે દીક્ષાર્થીની દીક્ષા પહેલા કાળજી રાખવાના વિવેક આપણે ચૂકી જતા હોઈએ. આઈ નો દીક્ષાર્થીનું મુહૂર્ત નીકળે એટલે ઘરે પગલા માટે આપણે વિનંતી કરીએ. પગલા માટે વિનંતી કરવું એ આપણું ઔચિત્ય છે, પરંતુ દીક્ષાર્થી ઘરે જ્યારે પધારે ત્યારે આપણા વસ્ત્રો મર્યાદા સભર હોય એ આપણો વિવેક છે. આઈ નો દીક્ષાર્થીને સંયમના મુહૂર્ત બાદ વાયણા માટે આપણે પધારો. અને દીક્ષાર્થી આપનું હવે બસ થોડા દિવસનો અમારા ઘરે કંઈક લાભ આપો, એના માટે વિનંતી કરવી આપણું કર્તવ્ય છે. પરંતુ વાયણા દરમિયાન વસ્તુ, વ્યંજન અને વપરાવાના આગ્રહમાં વિવેક રાખવો એ આપણું ઔચિત્ય. આઈ નો આપણી જ સંઘની દીકરી પ્રભુના શાસનના ચરણે સમર્પિત થવા માટે જઈ રહી છે, અને માટે જ શ્રી સંઘનો ખૂબ ઉત્સાહ હોય. અનેક બહુમાન પ્રસંગ રાખવાને સંઘને ભાવના હોય, પરંતુ એ આપણું કર્તવ્ય છે કે બહુમાન પ્રસંગ રાખીએ, પરંતુ એ બહુમાન પ્રસંગ રાત્રિના સમયે સમયસર પૂર્ણ થાય એનો વિવેક આપણી પાસે હોવો જોઈએ. આપણી મર્યાદાની અંદર એ દીક્ષા પહેલા થતા તમામ કાર્યક્રમો આપણે વિવેકપૂર્વક કરવાનો આપણે આગ્રહ રાખવો છે. એક ભાગ્યશાળી પ્રભુનું શાસન મળ્યું, પ્રભુને પામ્યા, ગુરુ ભગવંત પાસેથી અનેક કેટલીય વાતો જાણવા મળી. અને સંઘમાં એક મુમુક્ષુ પધાર્યા હતા, અને એ વખતે મુમુક્ષુનો મુહૂર્ત ડિક્લેર થયો. સંઘમાં બધાના ઘરે જેટલા પણ બધાના ઘરે પગલા, વાયડાનો કાર્યક્રમ વગેરે, એ વાયડા કરવાની તો બાધા જ પ્રતિજ્ઞા દીધી હતી કે વાયડા ક્યાંય નથી કરવાના, કારણ કે પછી વ્યવસ્થિત શરીરનું ધ્યાન ન રહેતા ગુરુ ભગવંતે આદેશ કર્યો. એટલે દીક્ષાર્થીએ કીધું, જી ગુરુ ભગવંત, વાયડા ક્યાંય નહીં કરવું. બધાના ઘરે પગલા કરવા માટે ગયા હતા, અને કોકના રેફરન્સથી એક કે આમના ઘરે જજો ને જરા પગલા કરવા, એમના હૃદયના ભાવ બહુ સારા છે, તમે જજો. વિવેક, હૃદયના ભાવ, અને શા માટે આ વાત કરું છું એનો ખ્યાલ. એટલે ગુરુદેવ કીધું કે હા, તે વાંધો નહીં, અમે જઈશું ત્યાં, કોઈ જ વાંધો નથી. મુમુક્ષુ એના મમ્મી પપ્પા સાથે એ ભાગ્યશાળીના ઘરે જાય છે. ઘરે વાયડા નથી ને, તો પણ એમના પરિવારે સરસ મજાનો પાટલો બિછાવેલો છે, આસન મૂકેલું છે, આમ દીવાનો શણગાર કર્યો છે, ફૂલોની શણગાર કર્યો છે, એવી રીતે કે ફૂલ ઉપર પગ ન આવે ને એનો ખ્યાલ રાખીને રંગોળીની કલર કરી છે. આજુબાજુવાળાને કીધું છે થાળી વાડકા, કદાચ બેન્ડ ના બોલાઈ શકે તો નીચે નાનો છોકરો થાળી વાડકા લઈને ઊભો છે, અને જેવા મુમુક્ષુ પોતાના પરિવાર સાથે એ સોસાયટીની અંદર પહોંચે છે ને, અરે દીક્ષાર્થી આયા, મમ્મી દીક્ષાર્થી આયા, અને હાથમાં લેવી થાળી, હૃદયના ભાવ અને વિવેકનો કેવો ઉપયોગ. હાથમાં રહેલી થાળી ટીન 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 કરતો વગાડતો નાનો છોટું દીક્ષાર્થીને લઈને ઘરે આવે છે. દીક્ષાર્થી ઘરે પ્રવેશે છે અને જોવે છે આટલું સુંદર મજાનું ડેકોરેશન, ગૌરી, ફૂલનો શણગાર, અને નીચે જોવે છે તો પાટલો અને એની પર આસન. એટલે પેલા મુમુક્ષુએ એના મમ્મી પપ્પાને પૂછ્યું કે મમ્મી પપ્પા, આપણે તો આજે નક્કી કર્યું હતું કે વાયડો કોઈના ઘરે નથી, તો આજે કેમ આવી રીતના આખું પાટલો અને આવી રીતના સુંદર મજાનું મને બેસવા માટેનું આસન છે, વાયડો અહીંયા નથી? એટલે ઘરના વડીલ ભાગ્યશાળીએ કીધું, અરે મુમુક્ષુ, અમને છે ને
અહીંયા જ. પરંતુ એનો પરિચય આપણે આપવાની જરૂર નથી. પરંતુ એક વાત આપણે જણાવી દો કે જેમને પોતાનો સમય જીવિત શાસન માટે નિસ્વાર્થ ભાવે આપ્યો, જેમને પોતાની સંપત્તિ જીવિત શાસન માટે નિસ્વાર્થ ભાવે આપી અને હવે એ જીવિત શાસનને સમય સંપત્તિ આપ્યા બાદ પોતાની સંતતિ જીવિત શાસનના સમય સંપત્તિ કરવા માટે કરી રહ્યા છે. જીવિત શાસનના સમય અને આજે એ મોક્ષ એ દીક્ષાથી આપણા ઘરે પગલા કરે. કદાચ વાસ્તવિક રીતે તો પગલા અનુકૂળતાની રીતે કરશે, પરંતુ અત્યારે સુંદર મજાનું પદ લેવાય છે જે ના પાવન પગલાથી ઘરથી ધબકાર કરે. અને આ પદ દરમિયાન આપણી આંખો બંધ હોય, મુમુક્ષુ પરિવાર સાથે આપણા ઘરે પગલા કરી રહ્યા છે અને આપણા હૃદયના ભાવો કેવા છે એવી આંખો બંધ કરી સુંદર મજાના પદ સાથે આપણે સૌ આગળ વધીએ. ત્રીજી વાત, જ્યારે પણ આપણા ઘરે દીકરો કે દીકરી આવી આરાધના કરીને આવે, ઘરમાં એના પગલા થાય, પધારે, બેસે, પછી
આપણે એને પ્રશ્ન કરીએ કે એ આપણને પ્રશ્ન કરે. આપણે એને કહીએ ને કે કેવી આરાધના થઈ, કેવી જાત્રા થઈ, કેવા મહાત્મા હતા, તારા મિત્રો કોણ હતા, કેવું કેવું તો જીવન જીવ્યો, પૂછે કે ન પૂછે? પૂછીએ ને. સાચું કહો, જ્યારે દીક્ષાર્થીના આપણા ઘરે અત્યાર સુધી પગલા થયા ત્યાં સુધી આપણે પૂછ્યું છે કે એમને આપણને પૂછ્યું છે? એક જગ્યાએ પગલામાં કલ્યાણ મિત્રોની સાથે જવાનું થયું. 20 વર્ષના ભાઈ બહેન મુમુક્ષુ એમના ઘરે મિત્રના ઘરે પગલા કરાવ્યા. મહિના પહેલા વર્લ્ડ કપની મેચ ચાલતી હતી, ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની મેચ. રાત્રે એવા જ સમય અમે પહોંચ્યા, બધા જ પરિવારજણા મેચ જોતા હતા. દીક્ષાર્થી પધારો થયું, અંદર ગયા, દીક્ષાર્થીનું બહુમાન થયું અને વડીલ ધીમેકથી બોલ્યા કે હવે તમારે આખી જિંદગી મેચ જોવાની જ નથી ને, તો બેસો 20 મિનિટ મેચ જોતા જાઓ ને. આપણો દીકરો કદાચ આવી રીતે 99 ઉત્થાન થઈને આવે તો આપણે ટીવી બંધ કરીને એની જોડે વાતો કરીએ કે ન કરીએ? સ્વાભાવિક છે, કરીએ ને. આ દેવો પણ સાચું જીવનનો જય જયકાર કરે હું એટલું કહીશ. જો આ રીતના પગલામાં આગળ વધ્યા ને, દીકરો દીકરી આવી આરાધના કરીને આવે ને આખી સોસાયટીમાં ખબર પડે. કદાચ 100 ઘરની સોસાયટી હોય, 50% જૈન હોય, 50% નોન જૈન હોય. જે નોન જૈન ફેમિલી હોય, દરરોજના ઘરે 5-5 દિવસ જાઓ, પગલાના 10 દિવસ પહેલાથી તૈયારી કરો કે અમારા ઘરે છે ને જૈન સંત જે બનવાના છે ને એવા મુમુક્ષુ આવવાના છે. હા, આ જૈન સંત પંચ પાવરત ધારી બનશે. હા, આ જીવન બ્રહ્મચર્યનું પચકાણ લેશે. આ 20 વર્ષની દીકરી આમ 6 મહિના પછી હાથેથી વાળનું ઢૂંચણ કરશે. અને આપણા સોસાયટીમાં પેલા જૈન સંત આવે છે ને, આ પેલી ભિક્ષા લેવા, ભોજરી લેવા, એવું જીવન જીવા જાય છે. સાચું કહો, આવું તમે કહો ને, આવી રીતની તમે પ્રભાવના કરો ને, ત્યારે મુમુક્ષુના પગલા થાય ને, આપણા સગાવાલાની સાથે સાથે સોસાયટીના નોન જૈન મિત્રો તો આવે. પણ હજી એક મોટો ફાયદો એ થાય કે આ દીકરીના એકના પગલા છે ને એ માત્ર ઘરની અંદર પગલા નથી થતા, આખી સોસાયટીના દરેકે સભ્યોના હૃદયની અંદર જૈન સાધુના પગલા થાય છે, જૈન સંતના પગલા થાય છે. અને આગળ ઘટના એવી બને પ્રતીકભાઈ, આ પગલા સામાન્ય નથી. આજે પ્રતીકભાઈના થ્રુ છે ને આપણને બધાને જાણવા મળે છે પગલા એવા થાય. જેમ રાજી ખુશીથી દીકરો દીકરી આપણે ગુણગાન કહીએ ને, જૈન સંત કોણ આખી સોસાયટીને ખબર પડી હોય ને, પછી 6-12 મહિના પછી માત્ર આપણી દીકરી નહીં, એને શાસનના કોઈ પણ સાધુ કે શ્રમણી ભગવાન ધર્મલાભ કહીને આપણી સોસાયટીમાં પગલા કરે ને, ત્યારે સાધ્વીજી ભગવાન કે સાધુ ભગવાનને ખબર પડે કે આ સોસાયટીમાં માત્ર 50 નહીં 100 જૈનોના ઘર છે. 100 ઘર ખુલ્લા થઈ જાય. પધારો સાહેબ. એક આવા પગલા થાય. જો દીકરો કે દીકરી જો ધર્મમાં હતા, સંસારમાં પાછા આવે તો આપણા પગલાની જાઓ જલાલી કેવી હોય. અને જે શાસનનું રત્ન આ કાદવ અને ગંધાતા સંસારમાંથી
અને કેટલાયને તેઓ પોતાના ધર્મનું જ્ઞાન આપતા હતા. એક વખત નાનો છોકરો રામકૃષ્ણ પરમહંસ પાસે આવે છે અને કહે છે, અરે સાહેબ જરા સાંભળો ને, મારી મમ્મી મને આખો દિવસ એમ કે જા ગુરુ પાસે જા, થોડું ભણ, ગુરુ પાસે જા, થોડું જ્ઞાન મેળવ, તારું કલ્યાણ થશે, તું ગુરુ પાસે જા, તારો કઈ બેડો પાર થશે. આ ગુરુ 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 મને સમજ નથી પડતી. ગુરુ કેમ? શા માટે ગુરુ જોઈએ? એટલે રામકૃષ્ણ પરમહંસ કઈ જ બોલ્યા નહીં, મૌન રહ્યા અને દીકરાને કીધું, દીકરા બેસે. જો આપણે નદી કાંઠે બેઠા જતા પેલી નાનકડી બોટ દેખાય છે તને, નાની નાવ, કે હા સાહેબ દેખાય છે ને નાવ, તું એ નાવમાં બેસીને અહીંયાથી કલકત્તા જાય તો કેટલા કલાક થાય? એટલે છોકરાએ કીધું, અરે સાહેબ 6 થી 7 કલાક થાય. એમ તો પેલી બાજુમાં સ્પીડ બોટ ઊભી છે, એ સ્પીડ બોટ પાછળ તારી નાવને બાંધીને તું એમાં બેસી જાય તો કેટલા કલાકમાં પહોંચે? અરે સાહેબ માત્ર ને માત્ર અડધો કલાકમાં પહોંચી જવું સ્પીડ બોટની પાછળ. તો બસ તને દીકરા એ જ કહેવા માંગુ છું કે ગુરુ એ સ્પીડ બોટ છે, જે એની પાછળ બેસી જાય એની જીવન યાત્રા સડસડાટ ચાલી જાય, સડસડાટ ચાલી જાય. ગુરુ એ સ્પીડ બોટ. આજે મને કહેવા દો, મુમુક્ષુ પુષ્ટિ અને વૃષ્ટિ બહેને ગુરુ રૂપી જંગમ તીર્થની યાત્રા અનેક કરી અને માટે જ આજે બંને મુમુક્ષુ જંગમ તીર્થ બનવા માટે જઈ રહ્યા છે, જંગમ તીર્થ બનવા જઈ રહ્યા છે. બે પ્રકારના તીર્થ આપણને ખબર છે, એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ. હરતા ફરતા લોકોને પમાડે, હરતા ફરતા જેને શાસનની પ્રભાવના કરે અને જંગમ તીર્થ કહેવાય, કે જેને જોઈને એમના જેવા આચાર યુક્ત બનવાનું આપણને સૌને મન થાય, કે જેઓનું વ્યક્તિત્વ જ અનેક વ્યક્તિત્વના નિર્માણ માટે બનેલું હોય એવું તીર્થ હોય તો એ જંગમ. અને બીજું સ્થાવર તીર્થ, કે જે સ્થિર રહીને પ્રભુની ભક્તિ દ્વારા અનેકોના જીવનને કસાય મુક્ત, રાગ મુક્ત, દ્વેષ મુક્ત બનાવે. ધારો કે ગિરનારજી તીર્થ, શત્રુંજય, શંખેશ્વર બધા સ્થાવર. દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું, હવે 2 કે 3 મહિનાનો સમય છે. એટલે આપણને થાય કે મારી દીકરીને શિખરજીની યાત્રા કરવા માટે લઈ જવું. હવે ત્યાંથી કઈ રીતે વિહાર કરીને શિખરજીની યાત્રા કરશે? અરે અહીંયાથી આપણે રાણકપુર બધે જવાનું બાકી છે, હજી શિખરજીની રાહ જોઈએ, અલગ અલગ કેટલા તીર્થે જવાનું બાકી છે. સહજ આપણને સૌને હૃદયમાં ભાવના થાય, પરંતુ એ યાત્રામાં આપણે કેવો વિવેક રાખવો જોઈએ.
કલ્યાણ કરે છે. પ્રભુ સદગુણો આપણા આત્મા ઉપર એવા પુષ્ટ થાય કે આપણા જીવનની અંદર રહેલા દુષ્કૃત્યો યાદ કરીને ગુરુ ભગવંતના ચરણોમાં એ પ્રાયશ્ચિતના આંસુ રૂપે પ્રભુ અમારી આત્માથી આંસુની વૃષ્ટિ થાય અને પ્રભુ જલ્દીથી અમે પણ ત્યારે મુક્તિ સુખને પામીએ. આ જ ભાવ સાથે સુંદર મજાના પદ સાથે આગળ મારા કલ્યાણ મિત્ર કિતુલભાઈના સથવારે આપણે સૌ આજની આ સુંદર મજાની યાત્રામાં આગળ વધીશું. હે દીકરી મારી દીક્ષા લે, એવો મીઠું મને સપનું આવ્યો રે. દેશ શ્રવણનો અંગ પર તૃપ્તિ છલકે બન બન. રાધે રામો
બહુ મજાની યાત્રા ચાલી રહી છે. એક પછી એક સ્ટેશન, એક પછી એક યાત્રાના પડાવો પાર કરી રહ્યા છે. પાર્થભાઈએ બહુ મજાનું સમજાવ્યું પગલા.